10 વર્ષ પછી આવશે તો ફરીથી આ જ હશે, અફઝલ કુરેશી ગ્રેડ હશે, રિયાસત હશે, બરાબર. કોઈ ચેન્જ નહીં કરું. આની આ જ વસ્તુ તમને 10 વર્ષ પછી આ જ મળશે. આ છે ને પ્રિન્ટિંગ કરેલું આવશે, જે ખંભાતી પતંગ હોય ને ચોંટાડેલા હોય. યસ. આ પતંગ તમે હવામાં ચકશે ને બહુ અવાજ છે તો ઉખડી નહીં જાય પતંગ. અમદાવાદની અંદર સવારે આપણે આઈ થિંક આવી ગયા છે રાયપુર માર્કેટમાં. પબ્લિક કહેતી હતી, ઓડિયન્સ વ્યુઅર્સને બી જોતું હતું કે રાયપુરનું માર્કેટ કવર કરો, એટલે આપણે આવી ગયા છે રાયપુર માર્કેટની અંદર, કહન કાઇટ સેન્ટરની અંદર. આઈ થિંક હું છેલ્લા 2-3 વર્ષથી પ્રિતેશભાઈને ઓળખું છું, અને તેમાં શોપની ખાસિયત એ છે કે રાતે તમે આવશો ને 13 તારીખે તો તમને પ્રિતેશભાઈ એક બી પતંગ કે ફિરકી તમને કશું જ જોવા નહીં મળવાનું. પણ મેન રાયપુરમાં છે શોપ ઘણી બધી, પણ ક્વોલિટી વાઇઝ માંજા ને એવું મળતું નથી. પણ અહીંયા જે આવું છું ને ત્યાં છે શોપ બેઝિક, પણ ત્યાં તમને પ્રીમિયમ ક્વોલિટીના પતંગ અને દોરી મળવાની છે. વિડીયો ગમે તો લાઇક કરજો અને વિડીયો જોતા રહેજો. પ્રિતેશભાઈ, આખા રાયપુરમાં આમ ક્વોલિટી વાઇઝ પતંગો મને જોવા જઈએ તો તમારી શોપમાં જ મળે છે, અને રાયપુરની અંદર મેઇન વિડીયો બનાવવાનો મકસદ એ છે કે ક્વોલિટી વાઇઝ પતંગો મને એક જગ્યાએથી મળે છે. તો તમારે ત્યાં સ્ટાર્ટિંગ રેન્જ અને કઈ કઈ વેરાયટીમાં પતંગોને બધું અવેલેબલ છે શોપની અંદર? મારા 5 રૂપિયાથી પતંગ ચાલુ થશે. ક્વોલિટી મેન્ટેન કરું છું. પતંગ તમારે કોઈ બી કમ્પ્લેન નહીં આવે પતંગમાં. સારા અમદાવાદમાં સૌથી બેસ્ટ કારીગરને ત્યાંથી હું પતંગ લઉં છું. એટલે આઈ થિંક તમારા જે શોપમાં જેટલા બી કાઇટ્સ અવેલેબલ છે, એટલે જે બેસ્ટ કહેવાય કારીગર અમદાવાદનો સૌથી બેસ્ટ કારીગર છે મારે વસ્તુ. બરાબર. એટલે આની અંદર જોવા જઈએ તો પ્રોપર પ્લાસ્ટિકનો પતંગ છે તો બી ફિનિશિંગ જુઓ. જેમ કે પતંગનું ફિનિશિંગ જોઈએ છે, આખું પરફેક્ટ તમે જોઈ લો, પાછળથી લઈને તે આગળથી લઈને એકદમ પ્રોપર ફિનિશિંગ છે. અને અંદર ડિઝાઇન બાળકો માટે મળી રહેવાની છે આની અંદર પ્રિતેશભાઈ? બધી અલગ અલગ ડિઝાઇન આવશે, જે પેલી બાજુ લટકાવેલી છે. એટલે વિડીયોઝની અંદર તો 11 થી 12 ડિઝાઇન આવશે. થોડો બેસી જાવ. અંદર ડિઝાઇન કે એવું બધું મળી રહેવાનું છે તમારે ત્યાં? આ બધી ડિઝાઇન મળી જશે. અને 11 થી 12 ડિઝાઇન આવશે. 11 થી 12 ડિઝાઇન, બધા અલગ અલગ કાર્ટૂન આવશે. એટલે આ સ્પેશિયલ નાના છોકરાઓ માટે વધારે ટ્રેન્ડિંગમાં ચાલે છે. અને પછી બીજી ડિઝાઇન બતાવવાની અંદર આ તમને 5 રૂપિયાનો પતંગ પડશે. બરાબર. આ મેટલ આવશે. ઓકે. આમાં 7 કલર આવશે અલગ અલગ. આખું પ્રોપર મેટલની પતંગ છે, અંદર 7 કલર આવશે. અને ફિનિશિંગ તો તમારે જોવું જ નહીં પડે. રાયપુરની અને આજુબાજુ પબ્લિક રહેતી હોય, શોપની વિઝિટ કરો. પ્રિતેશભાઈ, પ્રાઇસ શું રહેશે આની? આ 6 રૂપિયાનો પડશે. આ 6 રૂપિયાનો, એટલે આઈ થિંક 120 રૂપિયાની 120 રૂપિયા કોડી પડશે તમને. પરફેક્ટ. ભાવ તો બજાર ભાવ છે જ ભાવ રહેશે. યસ. અને આ જેમ કે વ્હાઇટ ચીલ 100 રૂપિયા કોડી પડશે. 100 રૂપિયા. અને આની તમે ફિનિશિંગ જોઈ લો, ખાલી પતંગની ફિનિશિંગ એટલું જ જોઈ લો, નીચેથી ચાટીથી લઈને આજુબાજુ. એટલે આ પ્રકારની ક્વોલિટી મેન્ટેન કરવી બહુ અઘરી પડે છે શોપકીપર માટે. 20 વર્ષથી એક જ સરખો માલ આવે જ મારે. એટલે 20 યર્સથી તમારે એક જ કારીગર અને એક જ જગ્યાએથી તમે ત્યાં 20 વર્ષથી એક જ જગ્યાએથી તમે માલ પરચેસ કરો છો, બરાબર ને? અને આનું બી તમે ફિનિશિંગ જોઈ લો, આખું કલર એકદમ ઉભરીને આવે છે. આ બી 120 રૂપિયાની કોડી રહેશે. બરાબર. પછી બીજો અંદર રોકેટ આવશે. આઈ થિંક સૌથી સારામાં સારું આમ મજા આવે ને પતંગ ચગાવવાની તો રોકેટની અંદર છે. અને આની પ્રાઇસ શું હશે? 100 રૂપિયા પડશે. આ બી 120 રૂપિયાની કોડી રહેશે. બરાબર. આ 27 ની ચીલ આવશે. ઓકે. આ છે ને પ્રિન્ટિંગ કરેલું આવશે, જે ખંભાતી પતંગ હોય ને ચોંટાડેલા હોય. યસ. આ પતંગ તમે હવામાં ચકશે ને બહુ અવાજ છે ને તો ઉખડી નહીં જાય પતંગ. ઉખડી નહીં જાય. એટલે આ સૌથી ખંભાતી પતંગમાં શું હોય છે, પતંગ ગોળ ફરવાના ચાન્સીસ ને બધું બહુ રહે છે. આની અંદર એ બધું નહીં રહે, કારણ કે અંદર ચાટીના લીધે બી વજન આવી જાય છે. અને આ પ્રિન્ટિંગ કરેલું હોય છે ને એટલે આનું વેટ બી થોડું ઓછું થઈ જાય છે. બરાબર. અને અંદર ડિઝાઇન ની બધું મળી રહેશે તમારે ત્યાં? બધી ડિઝાઇન, ચાંદ, આ ગુલ્લા બધું મળી જશે. બધી ડિઝાઇન. અને આઈ થિંક કેટલી ડિઝાઇન હશે? 12 ડિઝાઇન આવશે. બધી 12 ડિઝાઇન. ઓકે. અલગ કલર, અલગ અલગ લેવા જઈએ તો 12 ડિઝાઇન છે. બરાબર. અંદર અને આની પ્રાઇસ શું હશે પ્રિતેશભાઈ? નોર્મલ 6.5 રૂપિયા, 130 રૂપિયા કોડી છે. 130 રૂપિયાની કોડી અને 27.5 ની સાઈઝ છે ને? અરે પરફેક્ટ. હવે મોટા પતંગો આવશે. ઓકે. 30 ની ચીલ છે. ઓકે. 30 ની ચીલ છે. અરે ઓકે. અને આઈ થિંક આનું ફિનિશિંગ તમે જોઈ લો, છે ચાટી આપણે છે એટલે ખંભાતી નહીં, એના લોકલની આ ફિનિશિંગ અને ડિઝાઇન આવે એના માટે લગાડી છે. બરાબર. અને આની પ્રાઇસ શું હશે પ્રિતેશભાઈ? 10 રૂપિયાનો પડશે. આ 10 રૂપિયાની, એટલે આઈ થિંક 200 રૂપિયાની કોડી પડે તમને. બરાબર. પછી બીજા મંજુલા આવશે. આ અડદિયા છે, અડદિયા ચીલ છે. અડદિયા ચીલ છે હે ને? અને આની અંદર બી કલર વેરિએશન ને બધું 12 કલર આવશે. જેમ કે તમે ફિનિશિંગ જોવો, ખાલી પતંગનું ફિનિશિંગ જોવો તમે. બસ એ જ વસ્તુ ક્વોલિટી બતાવી છે મારે, કારણ કે બહુ છે બધી શોપ, પણ મારે ક્વોલિટી મેન્ટેન કરવી છે વિડીયોઝની અંદર. અને પબ્લિક એક વખત લઈ જાય ને તો મજા આવી જાય પતંગ ચગાવવાની. એક વાર પબ્લિક લઈ જાય કાયમ લેવા આવશે. હા, એટલે કાયમ ગ્રાહક. તમે મને કીધું કે મારા બાંધેલા ગ્રાહક છે અહીંયા શોપની અંદર. પછી બીજી આ રોકેટ આવશે. ઓકે. આનું બી તમે ફિનિશિંગ જોવો, ખાલી એકદમ પરફેક્ટ ફિનિશિંગ છે. અને આની શું પ્રાઇસ? 10 રૂપિયા. આ બી 200 રૂપિયાની કોડી કરાવી છે. બરાબર છે. અને આની અંદર બી કલર વેરિએશન ને બધું મળી રહેશે? બધા અલગ અલગ કલર આવશે આમાં. પરફેક્ટ. બધામાં 10 થી 11 કલર આવવાના દરેક. ઓકે. અને બીજી મને નીચે બી એક
આ મોટા મસ્ત દેખાય છે. મંજુલા ડિઝાઇન આવશે. યસ, ચાંદ મંજુલા ચાંદ. એટલે તમે જે સિમ્પલ બેઝિક વધારે વેરિએશન નહીં સાઈઝ જે રેગ્યુલર પતંગ હોય ને એ પતંગ મળશે મારે. પરફેક્ટ. અને આની શું પ્રાઇસ છે તમારા? અડદિયા છે, ચાંદ આંખ આવશે. બરાબર. આ તમને 10 રૂપિયાનો જ પડશે પતંગ. આ બી 10 રૂપિયા એટલે 200 રૂપિયાની જ 200 રૂપિયા પડી. એટલે તમારે ત્યાં પ્રાઇસ બી રિઝનેબલ, ક્વોલિટી બી સારી અને વેરિએશન ઘણા બધા છે. એટલે તમારે પતંગ લેવા આવે ને તો હું સજેસ્ટ કહું તો 8મી 9મી સુધી પતંગ લઈ લેવા સારું. પછી બધી વેરાયટી નહીં મળે તમને. ઓકે, તો તમારા ત્યાં શોપની અંદર પતંગો આપણે જોઈ લીધા અને તમે પંજાબી પતંગ બી લાવજો. એટલે પંજાબી પતંગ બી મને બતાવી દો. જ્યાં પંજાબી પતંગ આવશે. ઓકે, આ પ્રોપર પંજાબી. અને હિતેશભાઈ ડિઝાઇનમાં મને બતાવો અલગ અલગ કયા વેરિએશન તમારી જોડે છે. ઓકે, આ બી મને સારો લાગે, એકદમ પ્રોપર ફિનિશિંગ છે. ઓકે, પછી બીજી વેરિએશન બતાવવાની અંદર. ડન. ઓકે, આની અંદર કલર તમે આઈ થિંક આંખોમાં ઉભરાઈ ના આવે ને એ રીતના કલર છે તમારા જોડે. અને પછી બીજા ડિઝાઇન બતાવો અંદર, કારણ કે પબ્લિકને થોડી વેરિએશન ને વેરાયટી જોવી ગમે છે. કારણ કે વિડીયો થ્રુ જોશે ને તો તમારે ત્યાં વધારે એમને કહેશે કે ના ભાઈ વસ્તુ છે એમના ત્યાં. અને મને આ ગ્રીન બતાવો, ગ્રીન બી બહુ સારો લાગે છે. આઈ થિંક આ ડિઝાઇન બહુ ઓછી જોવા મળે છે. ઓકે, આ બી બહુ મસ્ત લાગે છે પતંગ. જા મસ્ત. હા, પતંગની અંદર બી પતંગ છે. હા, આની બી ડિઝાઇન ટોપ ક્લાસની છે એકદમ. આ પછી આપણું લોકલ આપણે પેલા પાવલા કહેતા હતા ને પ્રિતેશભાઈ, એ ટાઈપનું બી થઈ જાય છે. પહેલા હવે અત્યારે એટલા મળતા નથી પાવલાની, કે પાવલા ચગાવવાની મજા બી બહુ આવતી હતી. આ બી મસ્ત લાગે છે એકદમ. બધું નવું આવી ગયું ને, બધું જૂનું જતું રહ્યું. અચ્છા, એટલે આ બી ડિઝાઇન તો તમારી જોડે પ્રિતેશભાઈ છે જ. એટલે આઈ થિંક જોવા જઈએ તો વિડીયો બહુ લાંબો થઈ જશે. અને પતંગો બી બહુ ઘણી બધી છે. એક આ પતંગ બતાવો, આ બી બહુ મસ્ત લાગે છે. યસ, આખરે તમે જોઈ લો પ્રોપર. એટલે તમે બી આ વખતે પંજાબી પતંગ લઈને આવ્યો છો. પતંગો જોઈ લીધા પ્રિતેશભાઈ. તમારા જોડે દોરીમાં બી માજા છે, એકદમ બેઝિક રેન્જ, પ્રાઇસ બી સૌથી રિઝનેબલ અને ક્વોલિટી બી મેન્ટેન કરી છે. એટલે મને દોરીની અંદર બી તમે 1 by 1 કરીને પ્રોપર સિલેક્શન બતાવી દો. પ્રિતેશભાઈ, આપણે પ્રોપર સેટઅપ કરી દીધું છે. અને માજાની અંદર તમે જે બેઝિક રેન્જવાળા જે સૌથી સારું કામ કરતા હોય એ પ્રકારની તમે દોરીઓ લઈને આવે છે. અને એમાં તમે 1 by 1 કરીને બતાવો કે દોરી કેવી છે તમારા ત્યાં. જાવર આવશે, કવર, અબ્ઝરની બ્લેડ કટર. એટલે આ શું છે, જે ડીશવાળી ફિરકી કહેવાતી હતી આપણે પહેલાના સીડી ફિરકી કહેવાતી હતી, એ બી તમે છે. એમાં અબ્ઝરની બ્લેડ કટર આવશે. આ ઓરિજિનલ વસ્તુ આવશે. યસ, જે હું 20 વર્ષથી આ જ ફિરકી વેચું છું, આ જ કંપનીની ફિરકી વેચું છું. ઓકે. અને આની પ્રાઇસ શું હશે? આ 300 રૂપિયાની પડશે. જાવર. ઓકે, કાચ દેખાઈ આવે છે, ધારવી અંદર પ્રોપર દેખાઈ આવે છે. અને આ કેટલાની પ્રાઇસ છે આની? 300 રૂપિયા જાવર. 300 રૂપિયા 1000 વાળી છે. પરફેક્ટ. આ 2000 આવશે. એક સેમ વસ્તુ 2000 માં આવશે. ના, પેલા 1000 બતાવી દઉં. અમારી પોતાની રંગાયેલી આવશે, ઘસાયેલી દોરી આવશે અમારી દુકાનની. કહન કાઇટ સેન્ટર હે ને? પ્રોપર. અને આની પ્રાઇસ શું હશે તમારે? 320 રૂપિયાની આવશે. આમાં ગેડા 2 નંબરનું ટેરર વાપરેલું હશે. બરાબર. એક 1000 વારની રીલ પૂરી આવશે. 1000 વાર પૂરી આવશે. આઈ જે થિંક 5000 ની 5 ફિરકી કરે એવું નહીં, એક રીલ પૂરી આવશે. એક રેલ પૂરી આવશે. બરાબર છે. 2000 ની ફિરકી આવશે. ઓકે, એ સેમ કંપની, સેમ અબ્ઝર કુરેશીની બ્લેડ કટર. પરફેક્ટ. હું 20 વર્ષથી આ જ વસ્તુ રાખું છું, જેથી ગ્રાહકને કોઈ કમ્પ્લેન ના આવે. યસ, અને આમાં સંતોષ છે. એટલે કોઈ બીજો અખતરો કરતો નથી ગ્રાહક જોડે. બરાબર. જો પ્રોપર ફિનિશિંગ બી છે. અને ચેક કરી લઈએ. વસ્તુ તો છે રીતેશભાઈ. અને પ્રાઇસ શું છે પેલા પબ્લિક? 580 રૂપિયાની પડશે તમને. 2 રીલના તમે 580 રૂપિયા. અને પૂરી જેમ કે કહે છે લોકો કે 2000 વાર આવશે, તો આની અંદર આમાં તમારે 1700 થી 1800 વાર પૂરી દોરી આવશે. 1800 વાર પૂરી. એટલે 100 મીટર આઈ થિંક 1000 નું હોય છે. 100 મીટર ઓછું થઈ જાય છે અંદર, 900 મીટરનું. બીજી આવશે તેજાબની આવશે. ઓકે, તેજાબ કરીને. આ મેદાની વસ્તુ આવશે. ઓકે, મેદાની દોરી જે કહેવાય છે, લીસી દોરી આવશે. હા, એકદમ આ કાચ વગરની લાગે છે, જાણે આમ કાચ યુઝ જ ના કર્યો હોય એ રીતનું લાગે છે આનું કામકાજ. અને અંદર લખ્યું બી છે આઈ થિંક ને, કાચ વગરની. જો અંદર લખ્યું બી છે કાચ મુક્તમાં જાય. હા, એટલે મને લાગ્યું કે અંદર કાચ નથી આઈ થિંક. અને પ્રાઇસ શું છે પ્રિતેશભાઈ આની? એ 800 850 ની વચ્ચે જ આવશે બધી. આ બી 3 રીલમાં એટલી જ રેન્જ છે ને? એટલે તમે પ્રાઇસ તો બધાની સેમ રાખી છે. પ્રાઇસ સેમ. બરાબર. અને પછી બીજી આની અંદર ફિરકીમાં જોવા જઈએ તો બીજી મોટી આવશે ડીશ કવર સ્ટીલની ફિરકી. હા, આ ટ્રેન્ડની આ છે ને સામાન્ય માણસ માટે સસ્તી સારી પડે. યસ. આ તમને 1150 રૂપિયાની પડશે દોરી.
એકદમ ધારદાર વાળી આવશે, નોર્મલ દોરી આવશે. ધાર અને વસ્તુ દેખાઈ આવે છે. કલર બી આનો બહુ મસ્ત છે. આમાં છે ને પૂરી દોરી નહીં આવતી. બરાબર. 3500 થી 4000 ની વચ્ચે દોરી 3500 થી 4000 ની વચ્ચે દોરી આવે છે. અને પ્રાઇસ શું છે આની? આ 1150 રૂપિયાની. 1150 એટલે 4000 વારની આસપાસ તમે કહી શકો છો આનો. પછી એમાં જ આરપાર દોરી આવશે. બરાબર. અફઝલની બ્લેડ. ઓકે. કલર બી એકદમ ફાઇન છે. ઓપન દોરી આ પૂરેપૂરી દોરી આવશે આમાં. બરાબર. અને ફિરકી બી સાઈઝ બહુ જ મોટી છે આની. સાઈઝ ફૂલ લેન્થ આવે, આમાં ફૂલ આવશે, એકદમ લેન્થ પૂરા આવશે, પૂરી દોરી આવશે આમાં. અને સાઈઝ બી આની ધારી સાઈઝ બી મોટી છે ને લેન્થ બી એની વધારે, બંને રીતે વધારે છે. એટલે આઈ થિંક લાગે છે કે આ પૂરી દોરી છે, કારણ કે તમે એનું વજન જુઓ, ખાલી વજન જુઓ. વજન બી છે. આઈ થિંક કસ્ટમરને એવું નથી કે બીજી કે 6000 વાર કે 5000 વાર કઈ દોરી ઓછી આવે. જેટલી દોરી જે લેન્થ છે એ કહીને જ આપવાની. અને આ પ્રિતેશભાઈ આની પ્રાઇસ શું છે તમારા શોપની અંદર? આ 1350 થી 1400 રૂપિયાની વચ્ચે પડશે. બરાબર. અને કલર વેરિએશન કસ્ટમરને જોતા હોય તો મળી જેટલા કલર મળશે. બરાબર. એટલે દોરી તો તમે આઈ થિંક આ બેઝિક સ્ટાન્ડર્ડ વસ્તુ છે. જો 20 વર્ષથી અફઝલની બ્લેડ જ વેચે છે. બરાબર. એક જ બ્રાન્ડ ખાલી. એક જ બ્રાન્ડ. બરાબર છે. અને એમાં બીજી આવશે રિયાસતની, રશીદ ખાનની આવશે. આ બીજી ફિરકીમાં વેચે. ખાલી 5000 ને 6 તાર ને 9 તારમાં જ વેચે આપી. ઓકે. બહુ જૂની રશીદ ખાનની ફિરકી. આવી વસ્તુ ઉડાડે તો મજા આવે. આમ થોડું ધાર બી બેઝિક, કાંટો બી છે એની અંદર. આ મોટી ફિરકી સેમ વસ્તુ આવે. દેખાઈ આવે છે આખું પ્રોપર. સાઈડ થી આમ બતાવીએ ને તો આટલું સુધી છે દોરી. અને પ્રાઇસ શું છે પ્રિતેશભાઈ આની? એ 1350 એટલે સેમ બધાની પ્રાઇસ 1500 ની કોઈ ફિરકી મોંઘી નથી એમ ને? ભાવમાં વધઘટ થશે, વસ્તુ અલગ છે. હા. અને આઈ થિંક લોકલ પબ્લિકને સૌથી પ્રિફરેબલ દોરી કહેવાય, જેને બેઝિક રેન્જ દોરીમાં કોઈ દિવસ કમ્પ્લેન નહીં આવે. મારી ગેરંટી. યસ. આજે પેલી જોઈ ને, એમાં સિંગલ કલર એમ ને? બ્લેડ કટર ની ધાર જુઓ. આખો આનો કાચ આની અંદર ક્લિયર દેખાય. યાર કાચ તમારે અંદર પેલું બધું પહેરીને જ ચગાવવું પડશે. યસ. સ્ટેપ ને ટેપિંગ કરી દો. આપણે ટેપિંગ કરી ચગાવવું પડશે. પરફેક્ટ. એટલે થોડું કાંટો વધારે છે એટલે ચાન્સીસ છે કટ નહીં પડવાના, પણ વસ્તુ તમે મજા આવે ચગાવવાની. તમે એકવાર 1500 રૂપિયા ખર્ચો છો તો એકવાર મારી ખાલી 550-600 રૂપિયા 2000 ની ફિરકી લઈ જાઓ. બરાબર. તમે જોજો તમને સંતોષ થાય છે કે નહીં થતો. ટ્રાય કરો. ઉત્તરાયણ પહેલા તમે ટ્રાય કરો તો તમને વસ્તુ ખબર પડે કે ના શું છે શું નહીં. આ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. બરાબર. 6 તારની ગન 30. બરાબર. રિયાસતની આ વસ્તુ બી મેં બહુ વાપરી છે. 30 નંબર ગન. જેને ખેંચતા આવડતું હોય એના માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ હોય. યસ. નાની દોરી આપણે ચેક કરીએ. એકદમ પતલી દોરી વાપરી છે. મેં આને બહુ વાપરી છે. આઈ થિંક 3-4 ફિરકી મેં યુઝ કરી હશે પર્સનલી. એકદમ પતલી દોરી આવશે. હા. એટલે આનું આંખો બંધ કરીને લેવાળી વસ્તુ છે આ બધી તો અમુક. અને પ્રિતેશભાઈ એની પ્રાઇસ શું છે તમારે ત્યાં? આની પ્રાઇસ 800 રૂપિયા. 800 રૂપિયાની 5000 વાર. 6 તાર. અને આપણે વિડીયોઝની અંદર પતંગ દોરી બધું જ કવર કર્યું છે. તમારે પતંગ લેવા હોય તો આઠમી નવમી સુધીમાં આવી જજો. બરાબર. આઠમી નવમી પછી ખાલી ચીલ હશે, બીજું કોઈ પતંગ નહીં મળે. એની અંદર શોપનું એડ્રેસ શું હશે તમારા ત્યાં? ભાણ કાર સેન્ટર. બરાબર. મકાલીમપુરની સામે. બરાબર. છબીલા હનુમાન પાસે. બરાબર. રાયપુર દરવાજાની અંદર. અને કોન્ટેક્ટ નંબર પબ્લિકને જણાવી દો છે અંદર. 94-263. બરાબર. 52890. વિડીયોઝની અંદર પ્રોપર કવર કર્યું છે. A to Z વસ્તુ બતાવી છે. પ્રાઇસ તમે 10 વર્ષ પછી આવશો તો ફિરકી આ જ હશે, અફઝલ કુરેશી બ્લેડ હશે, રિયાસત હશે. બરાબર. કોઈ ચેન્જ નહીં કરું. આની આ જ વસ્તુ તમને 10 વર્ષ પછી આ જ મળશે. રિપીટેડ. તમે હર વખતે એક જ સ્ટોક રાખો, રિપીટેડ સ્ટોક રાખો. ગ્રાહકની કોઈ કમ્પ્લેન આવતી નથી. બરાબર. એટલે આઈ થિંક શોપની અંદર જોઈએ એ પ્રકારની બધી જ વેરાયટી અવેલેબલ છે. અને વિડીયો આટલી સુધી જ રાખી છે પ્રિતેશભાઈ. પ્રોપર કવર કર્યું છે તો મેન ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો.